ચેતરભાઈ વસાવા ટૂંક જ સમયમાં જેલની બહાર આવવાના છે, ત્યારે અત્યારે જે લોકો કહી રહ્યા છે કે ટૂંક જ સમયની અંદર એમને જામીન મળવા જઈ રહ્યા છે એવું લોકો કહી રહ્યા છે, પરંતુ એની અંદર શું હકીકત છે એ બધી જ ડિટેલ હું તમને જણાવવાનો છું। વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા આવજો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો, ચેતર વસાવા સાહેબના સહિતના બીજા જે 7 લોકો છે એટલે કે 8 લોકો છે, તો હવે વાત કરવામાં આવે તો જે બાકીના જે છે એમને જામીન મળી શકે છે, પણ ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને જામીન નહીં મળે એવું પણ લોકો કહી રહ્યા છે। વકીલો પણ કહી રહ્યા છે કે 7 વર્ષની સજા કરવામાં આવી છે, એની અંદર અગર જો જામીન મળી ગયા તો ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને ગુજરાતથી બહાર રહેવા થઈ શકે છે, એટલે કે બહાર રહેવું થઈ શકે છે। કેમ કે અત્યારે જે રીતના આપણને માહિતી મળી રહી છે કે જે એમનો જે કેસને લઈને જે દિલ્હીના જે વકીલ રૂકવામાં આવ્યા છે, 8 વકીલ જે છે અત્યારે લગાતાર એમની ટીમ જે છે એ પ્રોવાઈડ કરી રહી છે, અને એક શકુંતલાબેનને અને બાળકને જેલમાંથી બહાર કાઢી પણ દીધેલા છે, પણ ટૂંક જ સમયમાં જે બાકીના જે હતા એમની સાથે જે જેલમાં બંધ છે એમને ટૂંક જ સમયમાં એમને બહાર કાઢવાની પૂરેપૂરી શક્યતા વધી રહી છે। અત્યારે જે રીતના લગાતાર ગુજરાતભરમાં વિરોધ થઈ રહ્યો છે કે ભાઈ ધારાસભ્ય ચેતર વસાવાને બહાર કાઢો, આ રીતના દરેક જિલ્લાની અંદર વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આજે તાપી જિલ્લામાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ જે એમના પર જે ગુનો છે, એમના પર જે સજા કરવામાં આવી છે એ સજા પાછી ખેંચવામાં આવે અને એમને નિર્દોષ બહાર કાઢવામાં આવે। આ રીતના તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। મિત્રો, આપણી આવી એક ચેનલ છે કે ભાઈ તરત જ જે માહિતી મળતી હોય તે માહિતી તરત જ તમારા સુધી પહોંચાડતો હોય છે। મીડિયામાં આવતા થોડી વાર લાગે છે, પરંતુ જે આપણને માહિતી મળે છે તાત્કાલિક માહિતી તમારા સુધી અમે પહોંચાડી દેતા હોય છે। આજની વિડીયો અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નવા વિડીયોમાં અને નવી માહિતી અને નવા અપડેટ સાથે આપણે જરૂરથી મળીશું। જય હિન્દ, વંદે માતરમ।